જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આંગણવાડી વર્કરો હેલ્પરોનો 3 દિવસ કામથી બહિષ્કારનો નિર્ણય. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. મારું નામ ગોહેલ લીલાબેન એમ, આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું. ફેડરેશન યુનિયન તાલુકા પ્રમુખ તરીકે ફરજ પણ બજાવું છું. આજે અમારી એટલી જ માંગણી છે કે પહેલાં તો સરકાર હાઈકોર્ટના જે ચુકાદો આપ્યો છે એની અમલવારી કરે. બીજું કે અમે અત્યાર સુધી અમદાવાદ, ગાંધીનગર બધીમાં ધરણા કર્યા છે, સરકારને ખૂબ જ આવેદનપત્ર આપ્યા છે, પણ અત્યાર સુધી સરકારે અમારી તરફેણમાં કોઈ પણ નિર્ણય નથી લીધો. પછી મારા બહેનોને એવી આશા હતી કે બજેટની અંદર સરકાર કાંઈક મારા બહેનોને આપશે એવી આશા રાખીને બહેનો બેઠા હતા, પણ એ આશા પણ મારા બહેનોને નિરાશામાં ફરી વળી છે. દોઢ મહિના સુધી મારા બહેનોને પગાર પણ નથી થતા. 5 મહિનાથી જે સ્થાનિક ખરીદી બહેનો કરે છે, કઠોળ છે, મરી મસાલા છે, શાકભાજી છે, એના 5 મહિના સુધી બિલ આપવામાં નથી આવતા. એવી તો કેટલી વસ્તુ છે કે જે બહેનોને ખૂબ જ તકલીફ પડે છે આંગણવાડી ચલાવવા માટે. તો આટલી વસ્તુ નથી આપતા. પછી 5 માર્ચથી અમે લોકોએ ઓનલાઈન કામગીરી બંધ કરી, કેમ કે બહેનો પાસે હવે મોબાઈલ નથી. જે બહેનો પાસે મોબાઈલ હતા એ ખુદના મોબાઈલ પણ હવે બગડવા આવ્યા છે. તો અમે સરકારને કહીએ છીએ ભાઈ નવા મોબાઈલ આપો, નવા મોબાઈલ આપો, પણ નવા મોબાઈલ પણ આપતા નથી. સરકારને દિવસે દિવસે કામનું ભારણ વધારવું છે, દિવસે દિવસે નવી એપ્લિકેશનો આપે છે, તો નવી એપ્લિકેશનો માટે નવા મોબાઈલ પણ જોઈએ ને. આજે આટલી મોંઘવારીના સમયની અંદર બેનો 10,000માં 20,000 કે 25,000નો મોબાઈલ કેમ ખરીદી શકે? તો સરકારની વિનંતી છે કે ભાઈ નવા મોબાઈલ આપો. તો મારા બહેનો કામ તો પહેલેથી કરતા હતા, કરવાના છીએ અને આગળ પણ કરશું, અને હોંશે કરતા હતા. સરકારના જે કાંઈ કાર્યક્રમો હોય છે એમાં મારા બહેનો હોંશે જાય છે. એનો ગમે એટલો નાનો પગાર છે છતાં એ ખર્ચાથી પીછેહટ નથી દેતી કે અમે ત્યાં જાશું તમારા 200-300 રૂપિયા ખર્ચા છે, એ વિચારતી નથી. એ ગમે ત્યારે એને ઓર્ડર આપે તમારે આ વાનગી બનાવવી, વાનગીમાં કદાચ એને 200 રૂપિયાનો ખર્ચો આવે, 300 રૂપિયાનો ખર્ચો આવે, છતાંય મારા બહેનો એ બનાવી અને સમયસર પહોંચી જાય છે. તો 5 માર્ચથી અમે ઓનલાઈન કામગીરી બંધ રાખી 15 તારીખ સુધી કે ભાઈ 15 તારીખ સુધીમાં સરકાર કાંઈ પણ નિર્ણય લેશે અમારા તરફેણમાં તો અમારે આજે આ પગલું ભરવું ના પડે. અમારે આજે જે તાળાબંધી કરવી પડી 3 દિવસ એ ના કરવી પડે, પણ સરકારે 15 દિવસ અમે ઓનલાઈન કામગીરી કરવાનું બંધ કર્યું તો ખૂબ જ ધાક ધમકી આવી છે, પણ અમારા તરફેણમાં કોઈ પણ નિર્ણય લેવાનો નથી. એટલા માટે આજે અમારે મજબૂર બનીને 3 દિવસ અમારા બાળકોને કહેવું પડ્યું કે તમે ઘરે રહેજો, અમે 3 દિવસ તાળાબંધી કરીએ છીએ. એટલે અમે કાંઈ પણ આંદોલન કરીએ કે કાંઈ પણ અમારી માંગણી કરીએ છીએ ત્યારે સરકાર છે અથવા તો અમારા ઉપલા અધિકારીઓ એમ કહે છે કે બાળકોને તમે પોષણથી વંચિત રાખો છો, એ ગંભીર બાબત છે. તો આજે મારે એ કહેવું છે કે 5 મહિનાથી મારા બહેનોને તમે બિલ નથી ચૂકવતા, કાંઈ પણ વસ્તુ એની સમયસર નથી મળતી, કોઈ ઇન્સેન્ટિવ સમયસર નથી મળતું, દોઢ માસ સુધી મારા બહેનોને પગાર નથી મળતો. એથી વધારે ગંભીર બાબત કઈ કહેવાય? 5 મહિનાથી મારા બહેનો પોતાના સ્વખર્ચે પોતાના બાળકોને ખવડાવે છે. આથી ગંભીર બાબત કઈ કહેવાય? અમે જ્યારે કોઈ લડત આપીએ છીએ ત્યારે કહેવામાં આવે છે ગંભીર બાબત છે, પણ તો તમે અમારા હક માટે નિર્ણય લઈ લ્યો. અમારી સરકારને એટલી અપીલ છે ને હાઈકોર્ટના ચુકાદાની વહેલી તકે અમલવારી કરે. અસ્તુ. જય હિન્દ. આ બાબત એવી છે કે આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો 3 દિવસ માટે તાળાબંધી કરી અને હડતાલ ઉપર છે. અને એ લોકોની જે માંગો છે એમણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ગઈકાલે અમને આવેદન આપેલું છે, અને એ આવેદનમાં એમની જે માંગો છે એ તમામ નીતિ વિષયક નિર્ણય છે, જે અમારી કક્ષાએથી એ નિર્ણય નથી લેવાના હોતા. રાજ્ય સરકાર એ બાબતે નિર્ણય લે છે. આગળ એ વર્કર બહેનોએ જે આવેદન આપેલું હતું એ અમે અમારી ઉપલી કચેરીએ મોકલી આપેલ છે. એ બહેનોની માંગો લાંબા સમયથી ચાલુ છે. પગાર વધારો, મરી મસાલાના બિલમાં વધારો, નવા મોબાઈલ ફોન જેવી વિવિધ માંગો છે એમની, એ લાંબા સમયથી એ લોકો બેનની માંગો ચાલુ છે. અમારા ઉપલી કક્ષાએ બેઠકો ચાલુ હોય છે, પીઓ મેડમ શ્રીની અને ચાલુ હોય છે. એ બાબતે રાજ્ય સરકાર જ્યારે નિર્ણય કરે એ નિર્ણય અમને શિરોમાન્ય હોય છે. ના, પોલીસ સાથે અમારે હમણાં વાત થઈ છે. એ બાબતે પોલીસ અહીંયા આવ્યા છે અને અમે એ વર્કર બહેનોના રજા રિપોર્ટ સ્વીકારી ના શકીએ. એ બહેનો હડતાલ ઉપર છે. અમે એમનું આવેદન સ્વીકારી લીધું છે અને ઉપરલી કચેરી મોકલી આપેલ છે, પણ રજા રિપોર્ટ સ્વીકારશું નહીં અમે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સવેર,
ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.